નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો ગુજરાતની મહિલાઓને મળશે 1000 રૂપિયાની સહાય, તો એલપીજી સપ્લાય બંધ થઈ જશે તો 55 લાખ ખેડૂતોને મળશે જેકપોટ, તો 30 દિવસ રિચાર્જ આપવા માંગ, તો ગુજરાતનું દેવું જાહેર, તો પેટ્રોલ ડીઝલ થશે મોંઘું, તો સોના ચાંદીના ભાવમાં ઉછાળો, તો અફવાઓથી રહેજો સાવધાન। અને મિત્રો જાણીશું આજના 15 મોટા સમાચાર। એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેમને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય। તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને, તો ગુજરાતની મહિલાઓને મળશે 1000 રૂપિયા। મિત્રો પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર દર મહિને 18 વર્ષ ઉપરની દરેક મહિલાના ખાતામાં 1000 રૂપિયા આપે છે। જે એક ઘરમાં 3 મહિલાઓ હોય તો ત્રણેયને અલગ અલગ 1000 રૂપિયા મળે છે, એટલે કે મિત્રો 3000 રૂપિયા મળતા હોય છે। અને અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને અપીલ કરી છે કે ગુજરાતમાં પણ આપની સરકાર બનાવો, તો અહીં પણ દરેક મહિલાના ખાતામાં દર મહિને 1000 જમા થવાના શરૂ થઈ જશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એલપીજી સપ્લાય થઈ જશે બંધ, સરકારનો આદેશ। મિત્રો સરકારે નવા આદેશ હેઠળ જણાવ્યું છે કે જ્યાં પાઇપલાઇન નેચરલ ગેસ એટલે કે પીએનજી કનેક્ટિવિટી ઉપલબ્ધ છે ત્યાં જો ગ્રાહકો 3 મહિનામાં પીએનજી પર સ્વિચ નહીં કરે તો તેમના ઘર સુધીનો એલપીજી ગેસ સપ્લાય બંધ કરી દેવામાં આવશે। ગેસ નેટવર્કનો વિસ્તાર ઝડપથી કરવા અને એક જ ઇંધણ પૂરની નિર્ભરતા ઘટાડવા એ એક મોટું પગલું લેવામાં આવ્યું છે। અને ભારતમાં પશ્ચિમી એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક સપ્લાયમાં અવરોધોને કારણે એલપીજીની અછત સર્જાઈ રહી છે, અને આ કારણે સરકાર ઘરેલું અને વ્યાવસાયિક ગ્રાહકોને પીએનજી તરફ પ્રોત્સાહિત કરી રહી છે। પીએનજી પાઇપલાઇન મારફતે સીધો રસોડા સુધી ગેસ પહોંચતો હોય છે, જેથી વારંવાર ગેસ સિલિન્ડર બુક કરવાની જરૂર રહેતી નથી। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 55 લાખ ખેડૂતોને જેકપોટ। મિત્રો ગુજરાતના ખેડૂતો માટે એક ખુશ ખબર મળી આવી છે। સરકાર ખેડૂતોની સમૃદ્ધિ અને કૃષિ ક્ષેત્રે આધુનિકતા લાવવાના મક્કમ નિર્ધાર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકાર એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવા જઈ રહી છે। રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી છે કે આગામી 27 માર્ચ 2026 થી 26 એપ્રિલ 2026 સુધી આ ખેડૂત પોર્ટલ પર વિવિધ સહાય યોજનાઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે। ખેડૂતો અને પશુપાલકો પોતાની જરૂરિયાત મુજબ વિવિધ વિભાગો હેઠળ ઓનલાઈન અરજી કરી શકશે, જેમાં ખેતીવાડી વિભાગમાં 42 ઘટકો, બાગાયતી વિભાગમાં 94 ઘટકો અને પશુપાલન વિભાગમાં 12 ઘટકોમાં સહાય મળવાની છે। આમ કુલ 148 ઘટકો હેઠળ ખેડૂતોને સરકાર દ્વારા આર્થિક સહાય અને સબસિડી પૂરી પાડવામાં આવશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ થઈ જશે મોંઘું। મિત્રો વૈશ્વિક ઉર્જા સંકટને લઈને અમેરિકાએ ઈરાની તેલ પરના પ્રતિબંધને 1 મહિના માટે હટાવ્યા છે। આ વચ્ચે ઈરાન ભારતને કાચું તેલ આપવા માટે તૈયાર થયું છે, પરંતુ ઈરાને તેના માટે કેટલીક શરતો રાખી છે, જેમાં કાચા તેલના રેટમાં $6 થી $8 પ્રતિ બેરલ પ્રીમિયમ ચાર્જ ચૂકવવો પડશે, જેની ચૂકવણી જહાજ પહોંચ્યાના 7 દિવસની અંદર ડોલરમાં કરવી પડશે। જોકે ભારતીય કંપનીઓએ રૂપિયામાં ચૂકવણી કરવાની વાત કરી છે, જેનાથી ભાવમાં ફેરફાર થશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અફવાઓથી સાવધાન રહેજો। મિત્રો કેન્દ્ર સરકારે ગેસ સિલિન્ડર બુકિંગના નિયમોમાં ફેરફારનો અહેવાલ ખોટા ગણાવ્યા છે। પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે 35 કે 45 દિવસ પછી જ બુકિંગ થશે તેવી વાત માત્ર અફવા છે। રિફિલ બુકિંગના જૂના નિયમો જ અમલી રહેશે, જે મુજબ એક સિલિન્ડરની ડિલિવરીના 25 દિવસ પછી જ બીજો સિલિન્ડર બુક કરાવી શકાશે। ઉજ્જવલા યોજના અને અન્ય ગ્રાહકો માટે નિયમોમાં કોઈ ફેરફાર કરાયો નથી, એટલે કે મિત્રો અફવાથી દૂર રહેજો અને સાવધાન પણ રહેજો। ત્યાર પછી મિત્રો આગળના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતનું જાહેર દેવું 3.80 લાખ કરોડ રૂપિયા। મિત્રો ગુજરાત વિધાનસભામાં આજે કેગનો રિપોર્ટ રજૂ કરાયો છે। નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ 2024 અને 25નો કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, અને આ રિપોર્ટમાં ગુજરાતનું જાહેર દેવું 3.80 લાખ કરોડ હોવાનું જાહેર થયું છે। ગત વર્ષ કરતાં રાજ્યના જાહેર દેવામાં 22,000 કરોડનો વધારો થયો છે। આ ઉપરાંત રાજ્ય સરકારની બજારને લોન 3.11 લાખ કરોડ હોવાનું પણ આ રિપોર્ટમાં જાહેર થયું છે, જે ગત વર્ષ કરતાં 16,000 કરોડ વધુ હોવાનું પણ રિપોર્ટમાં જાહેર કરવામાં આવ્યું। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આંધી, તોફાન અને વરસાદની આગાહી।
મિત્રો, ગુજરાતમાં હોળી ધૂળેટી બાદ હવે વાતાવરણમાં મોટો પલટો આવવાની તૈયારી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે ડરામણી આગાહી કરતા જણાવ્યું છે કે માર્ચ જ નહીં પરંતુ એપ્રિલ અને મે મહિનામાં પણ ગુજરાતમાં આંધી તોફાન સાથે માવઠું વરસી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદની ભીતિ સેવાઈ રહી છે. હાલમાં પાકિસ્તાન પર અપર એર સર્ક્યુલેશન અને જમ્મુ કાશ્મીરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. તેની અસર હેઠળ 25 થી 28 માર્ચ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ત્યારબાદ 28 થી 30 માર્ચ સુધી પવન અને ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. આ ઉપરાંત અમદાવાદ સહિતના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળી શકે છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો માર્ચમાં જ આકરો ઉનાળો આવ્યો. મિત્રો, ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. વડોદરા અને અમરેલીમાં તાપમાન સામાન્યથી 7 ડિગ્રી વધુ નોંધાયું છે અને મુંબઈમાં પારો 40 ડિગ્રી અને દિલ્હીમાં 36.8 ડિગ્રી સુધી પહોંચતા હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. એન્ટી સાયક્લોનિક સિસ્ટમને કારણે સૂકા પવનો ફૂંકાતા અસહ્ય લૂનો અનુભવ થઈ રહ્યો છે. બપોરના સમયે માર્ગો સુમસામ ભાસે છે અને લોકો ઠંડા પીણાનો આશરો લઈ રહ્યા છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મધ્યાહન ભોજનમાં વધશે નવી વાનગી. મિત્રો, ગુજરાતની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 38.50 લાખ વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી અલ્પાહાર યોજનામાં ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે નિર્ણય લેતા મધ્યાહન ભોજન યોજનામાં સુખડી બંધ કરી છે. હવે તેની જગ્યાએ વિદ્યાર્થીઓને અન્ન મિલેટ સુખડી આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 28ના બદલે 30 દિવસ રિચાર્જ કરવા માંગ. મિત્રો, ભારતમાં મોટા ભાગની ટેલિકોમ કંપનીઓ 28 દિવસની માન્યતાવાળા પ્લાન ઓફર કરે છે, જેને માસિક પ્લાન કહેવામાં આવે છે. જોકે આ ખરેખર પૂરા 30 દિવસ સુધી નથી ચાલતા. રાઘવ ચડ્ઢાએ સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે સમજાવ્યું છે કે 28 દિવસના પ્લાન યુઝર્સને વર્ષમાં 12 વખતને બદલે 13 વખત રિચાર્જ કરવાની ફરજ પાડતા હોય છે, જેનાથી તેમના ખર્ચમાં વધારો થાય છે. આ મુદ્દા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે સરકાર ટેલિકોમ કંપનીઓને 30 દિવસના પ્લાનને વધુ પ્રમોટ કરવા વિનંતી કરી રહી છે. તેમણે સમજાવ્યું છે કે ટેલિકોમ રેગ્યુલેટર ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાય એ પહેલેથી જ એક નિર્દેશ જારી કર્યો છે કે દરેક કંપની તેના પ્લાનમાં ઓછામાં ઓછા એક 30 દિવસનો પ્લાન ઓપ્શન આપવો જોઈએ.